તો આજે આપણે બનાવશું ગુંદાના મોરની ખીચડી અને ખીચડી બનાવવા માટે તો સૌથી પહેલાં આપણે ગુંદાનું મોર જોશે। તો જો આપણે આ ગુંદો છે તેમાંથી આપણે મોર ઉતારી લઈએ। ખીચડી માટે આપણે છે ને ગુંદાના મોરની જરૂર પડશે, તો આપણે સરસ રીતે આપણે આ મોરને ઉતારી લઈએ। તો આપણે આવી રીતના જરૂર પૂરતો મોર ઉતારી લઈશું। તો મેં સરસ એવા ગુંદાનો મોર લઈને સાફ કરી લીધો છે। તો હવે આપણે તેને તોડી લઈશું। તો આ ગુંદાના મોરને આપણે આવી રીતના છૂટો પાડી દેવાનો છે। થોડીક મહેનત લાગશે પણ બનશે સારું। સરસ એવા ગુંદાનો મોર કાઢી લીધો છે। આમ ગુંદાનો મોર તોડી લીધો છે। તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું। તો મેં તેલ ગરમ થવા રાખી દીધું છે। આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય એટલે જીરું નાખી દઈશું, અડધી ચમચી વઘાણ, મીઠો લીમડો અને એક કાપેલી ડુંગળી। એક નાનું ટમેટું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હળદર, ચપટી લાલ મરચું, અને હવે આપણે જે આ ગુંદાનો કોર છે ને તે ઉમેરી દઈશું। અને સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર માટે ચડવા દઈશું। તો મેં આ 2 ચમચી દહીં લીધું હતું, તેને ફેંટી લીધું છે, તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને આ દહીં નાખશું છે ને આપણે, તો તેમાં આપણે હવે પાણી ઉમેરી દઈશું। મેં 1.5 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે। આપણે ઉભરો આવવા દઈશું એક। તો આપણે સરસ રીતે ઉભરો આવી ગયો છે, તો તેમાં આપણે આ ધોયેલી ખીચડી નાખી દઈશું। ચોખા અને દાળ લીધું છે મેં। અને હવે આપણે ચડવા દઈશું અને થોડું ખુલ્લું રાખશું એટલે ઉભરાય નહીં। તો આપણે આ સરસ એવી ખીચડી ચડી ગઈ છે। તો હવે ગેસ કરી દઈશું બંધ। તો હવે આપણે આ ગરમા ગરમ ખીચડીને સર્વ કરીશું। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ ખીચડી બનીને તૈયાર છે। તો તેને આપણે કાપેલી ડુંગળી અને ઠંડી ઠંડી છાશ જોડે સર્વ કરીશું। પણ હા, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।